નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું કરણ. ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપ્યા બાદ બબાલ શરૂ થઈ ગયો છે. લોકો કહી રહ્યા છે કે પૈસા કમાવા માટેનો આ સરકારનો ખોટો રસ્તો છે. તો ઘણા બધા લોકો એમ પણ કહી રહ્યા છે કે આમ પણ છુપી રીતે દારૂ મળી જ રહ્યો છે, તો ખુલીને દારૂ મળવો જોઈએ. ત્યારે હવે સરકારનું કહેવું છે કે આ માત્ર ગિફ્ટ સિટી પૂરતું જ હશે અને નક્કી કરેલા લોકો માટે અને ગાઈડલાઇન્સ પ્રમાણે જ દારૂ આપવામાં આવશે. જોકે આ બાદ ઘણા રાજકીય આગેવાનોએ દારૂ છૂટીની ટીકા પણ કરી. ત્યારે આજે ભરૂચના સાંસદે આ બાબતે શું કહ્યું છે તે પહેલા સાંભળો. જો ત્યાં આ ઘણા બધાનો એવી માન્યતા કે છૂટી આપી એટલે બધી રીતના બધી જગ્યાએ મળશે, અલગ બધી દુકાનો લાગી જશે, એવું નથી. ત્યાં ચોક્કસ પ્રકારની હોટલો હશે, એ હોટલોમાં સરકાર મંજૂરી આપશે. એ હોટલોમાં પણ ત્યાં પણ સીધી બોટલના સ્વરૂપમાં ને એને ગ્લાસમાં એને જે પ્રકારનો જેટલો માત્રામાં જોઈતો હશે એ ઓર્ડર મળશે, એ પ્રકારે ત્યાં વિતરણ કરવામાં આવશે. અને તે પણ કેવા લોકો કે બિઝનેસ સાથે જોડાયેલા લોકો હોય, બિઝનેસ સાથે જોડાયેલા લોકો હોય, ફોરેનથી પણ આવતા હોય, અધર સ્ટેટમાંથી કે જ્યાં હંમેશા દરરોજ વ્યસન કરતા હોય છે, એવા સ્ટેટમાંથી પણ આવા લોકો એને હવે 2-3 દિવસ રોકાવવું પડે તો પેલા આરોગ્યને ખોરાકની જેમ કે અમુક વસ્તુ જોઈએ એટલે જોઈએ, તો એ સરકારની ફરજ છે. અને બિઝનેસના ક્ષેત્રે આપણે ગુજરાતને વિકાસના માર્ગે લઈ જવું છે, તો બિઝનેસને પણ આપણે પ્રાધાન્ય આપવું પડે. તો આવા લોકોની સુવિધા માટે બહુ વર્ષોની આ માંગ હતી, તો એને ધ્યાનમાં રાખીને ગાંધીનગરમાં આ કેટલીક હોટલોમાં છૂટછાટ આપવાના છે. હવે મનસુખભાઈ કેટલી સરસ રીતે બોલી રહ્યા છે કે અમુક પ્રમાણમાં અને નક્કી કરેલી જગ્યાએ જ દારૂ મળશે. પણ મનસુખભાઈ, ગિફ્ટ સિટીમાં તો આગળના સમયમાં આ દારૂ મળશે, એ ભવિષ્યની વાત છે. પણ હાલ ગુજરાતમાં છુપી રીતે અને સરકારની નાકની નીચે રોજે લાખો રૂપિયાનો દેશી અને વિદેશી દારૂ પકડાય છે. પણ તમે અને તમારી સરકાર આની કોઈ ભાન કદાચ નહીં હોય અને પગલાં લેવાના નામે માત્ર ને માત્ર વાતો જ કરી રહ્યા છો. બોટાદનો લઠ્ઠાકાંડ તો તમને યાદ જ હશે, જ્યાં 14 લોકોના મોત થયા હતા. ત્યારે મનસુખભાઈ, અમારે તો એટલું જ કહેવું છે કે આદિવાસી વિસ્તારમાં જે રીતના આ દેશી દારૂ મળી રહ્યો છે તે બંધ કરાવો, જેથી આદિવાસીનો વિકાસ થાય.